કર્યા સિવાય મારી પ્રાપ્તિ થતી નથી. પણ એ 9 પ્રકારની ભક્તિ અને એમાં એ સબરી પ્રથમ ભક્તિ સંતન કર સંગા. હવે ભગવાન તો હામાં ઊભા હતા, પણ એ સબરી મારી પ્રાપ્તિ કરવી તો આવા પૂજ્ય આવા ધર્મનિષ્ઠ સંતનો શરણો લો, સંતની આજ્ઞાનું પાલન કરો. પ્રથમ ભક્તિ સંતન કર સંગા અને એ સબરી दूसरी रति में कथा प्रसंगा गुरुपद पंत सेवा तीसरी भक्ति एवं मंत्र जाप में दृढ़ विश्वासा पंचम भजन सो वेद प्रकाशा छठमी भक्ति शब्द અને એ સબરી સાતમી ભક્તિ આખું જગત મારો રોગ પણ મોતે સંત અધિક. અત્યારે સભા મંડપ ની અંદર ધર્મ મંડપ ની અંદર 2,000-5,000 જનતા જનાર બેઠી આમાં જો કે પરમાત્મા ભગવાન નકળક બિરાજમાન. આ મારું રૂપ અધિક રેખા મારા અને એના માટે ગુરુ સાહેબે બડે દોહો કીધો કે કબીરા દર્શન સંત કે સાયો આવે યાદ લેખા મે તે હોય ગઈ બાકી કે દિના. જેવી આવા આપણે આપણે મહાપુરુષો સંતોનું આગમન હોય, અરે હેડતા હાલતા જરા દર્શન થઈ જાય તો સંજયનો એ બધો કે આજનો દાડો આપણે ધન્ય બની ગયા. અને આપ સૌને પણ મારી વિનંતી ક્યારે આપણે ગમે રોડ રસ્તે જ્યાં ત્યાં કોઈ શુભાશુભ પ્રસંગમાં સંત ભગવાન મળે, ચાહે જૈન મોડી હોય ચાહે આપણા સનાતન મોડી હોય, તો કમ સે કમ 2 હાથ જોડી કે બાબુ ઓમ નમો નારાયણ, કે બાબુ જય શ્રીરામ આટલો શબ્દ કીધો. એ સંતની તમારા ઉપર જો દ્રષ્ટિ પડશે ને તો આ ભાવના નહીં પણ ભાવના પાપ નાશ થશે. સંતોને કોઈ દેવત નથી મચીની વાત, એક મને આખું ભગવાન દેખાય, 2 હાથ જોડી વંદન કરજો તો આપણો બેડો પાર થઈ જશે. એટલે સંતોની મહિમા તો કોઈ એક મુખે વર્ણન થઈ શકાય નહીં. એના માટે અમે સદભાગી કે આ બાપજીની તપસ્યા થઈ અને આ જગ્યા ઉપર તો આમણ ઉપર તો આપણા ભૂતકાળમાં કે તપોમૂર્તિઓ થઈ અને એ ભજનનો પ્રતાપ આજ આપણે નજરે લીધો. બાપજીની તપસ્યા, એમની સમજણ, એમનું જે એક સાહસ અત્યારે આપણે નજરે નહીં આવી. એમની આ વટવૃક્ષ નીચે આપણે બધા આનંદ કરીએ છીએ. એના મહેમાન બની અને આપણે આપણા ભવના બંધન કાપીએ તો આપ ખૂબ સદભાગી. દરેક પુણ્યાત્મા હોય એ જ આ પ્રસંગમાં આવી શકે. બાકી અહીં આવવું પણ ચોકી લાગી ના આવી શકે. તો આપ ખૂબ સદભાગી. આપણા ગામ ભાઈ ગટો ગામને ખૂબ ખૂબ ધન્યવાદ. અને થોડા પછી 5 કિલોમીટર આગળ પણ આવો પ્રસંગ થઈ ગયો થવા જઈ રહ્યો છે. એ પણ લગભગ આપના નજરમાં છે. અને બીજા ધન્યવાદ અમારા રૂપપુરા દોલતપુરી બાપુને અને ધન્યવાદ અમારા રામસેન નાથજી મહારાજને કે 3 દાડાથી એમની આ એક અમૂલ્ય વાણીનો પણ લાભ મળે વ્યવસ્થા. બાપજી આપના ચરણોનું વંદન. વિશેષ તો શું કહેવાનું, ઘણા વૈષ્ણવ ભક્ત રહેજો, મા બાપની સેવા કરજો. અને અહીં લગભગ દરેક ધર્મ કર્મની 18 ગ્રંથ છે, પણ કદાચ દેવાસી રબારી સમાજ વિશેષ હશે તો આપણે નમ્ર વિનંતી કે આ બાપુના પ્રસંગમાં આવી એક ગૌ માતા આપણે આગળ હોય, એક ગૌ માતાની સેવા કરજો. 33 કોટી દેવતાઓ છે, આપ ધન્ય બની જાશો. વિશેષ ગુણ હે પૂર્ણ પરમાત્મા, સુખી રહેશું આત્મા, વિશ્વ બને ધર્માત્મા અને પૂર્ણ હોય તમારી મનોકામના. જય ગોવિંદ, જય ગોપાલ. બોલો કૃષ્ણ ભગવાન કી